शिक्षक कभी साधारण नहीं होता। आज आवा असाधारण मनुष्य रूपी शिक्षकोने याद करवानो दिवस। देशमां डॉक्टर सर्वपल्ली राधाकृष्णना जन्मदिवसने शिक्षक दिन तरीके उजववामां आवे छे। शिक्षक दिन निमित्ते वडोदरा महानगर सेवा सदन द्वारा संचालित शिक्षण समितिना उपक्रमे शिक्षकोने सन्मानित करवानो कार्यक्रम योजवामां આવ્યો હતો, જેમાં મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। સર સયાજીરાવ નગરગૃહ ખાતે યોજાયેલ શિક્ષક દિનના કાર્યક્રમમાં મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યા, ધારાસભ્ય ભૂપેન્દ્ર લાખાવાલા, શહેર ભાજપા પ્રમુખ ભરત ડાંગર, શિક્ષણ સમિતિના ચેરમેન કે.યુ. રોકડિયા સહિત અગ્રણીઓની હાજરીમાં સમિતિની શ્રેષ્ઠ શાળાઓ તથા શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું। સાથે સાથે નિવૃત્ત શિક્ષકોને પણ યાદ કરી તેમને પુરસ્કૃત કરાયા હતા। આ પ્રસંગે મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલના હસ્તે શિક્ષણ સમિતિની વેબસાઇટનું લોન્ચિંગ તથા સમિતિના અહેવાલનું વિમોચન કરવામાં આવ્યું હતું। शिक्षक दिनना उपलक्ष्यमां संबोधन करता आनंदीबेन पटेले शिक्षकोनी सराहना करी हती। समाजना घडतરના श्रेष्ठ राहबर शिक्षकोने संस्कारना जन्मदाता गणाव्या हता। आनंदीबेन पटेले शिक्षण क्षेत्रे गुजरातना विकासने अभूतपूर्व गणाव्यो हतो। बीजी तरफ जिल्ला पंचायत खाते जिल्लानी शाळाओना शिक्षकोનું सन्मान કરવામાં આવ્યું હતું। शिक्षक दिन निमित्ते वडोदरा जिल्ला पंचायत खाते शिक्षक दिननी उजवણીનો કાર્યક્રम યોજવામાં આવ્યો હતો। જિલ્લા પંચાયત પ્રમુખ સુધાબેન પરમાર, શિક્ષણ સમિતિના અધ્યક્ષ અજેન્દ્રસિંહ ઠાકોરની ઉપસ્થિતિમાં જિલ્લાની શાળાઓના 117 જેટલા શિક્ષકોનું બહુમાન કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। गरीब कल्याण मेळाना चेक बाउंस विवादमां वडोदरा ग्राम्य विस्ताરના ધારાસભ્યએ તપાસ કરી કોંગ્રેસે જોયા જાણ્યા વગર જુઠ્ઠાણા ચલાવતી હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા। गरीब कल्याण मेळामां नंदेसरीनी महिलाओने आपवामां आवेल चेक बाउंस थया होवाना कांग्रेसना धारासभ्य सिद्धार्थ पटेल, जिल्ला पंचायतना सभ्यो दिलीप भट्ट अने अक्षय पटेलना निवेदन बाद वडोदरा ग्राम्यना धारासभ्य उपेन्द्रसिंह गोहिले नंदेसरीना सरपंच फतेहसिंह साथे मळी तपास करता समग्र विवादमां नवो घटस्फोट जाणवा मळ्यो हतो। धारासभ्य उपेन्द्रसिंह गोहिले समग्र बाबतनी झीणवटभरी तपास करता गरीब कल्याण मेळामां आपवामां आवेल चेक बाउंस थया ज नथी। गरीब कल्याण मेळाना चेको वटावी एसजी पटेल नामना कोन्ट्राक्टरे महिलाने भोळवी तेना नामना चेक आप्या हता, जे रिटर्न थया हता। आ अंगे लाभार्थीओए खुलासो करता कांग्रेसना जुठ्ठाणानो पर्दाफाश थयो हतो। बीजी तरफ धारासभ्य उपेन्द्रसिंह गोयले कांग्रेसनी हलकी राजनीतिनी निंदा करता एकमात्र सरकारने बदनाम करवा जुठ्ठाणा फैलावी जोया जाण्या वगर बदनाम कराता होवाना आक्षेपो करता पलटवार कर्यो हतो। અને અત્યારે જે ગરીબ લોકોને મકાનો આપવાના ફોર્મ વેચાય છે, હું એટલા માટે કહેતો હતો કે આ ફોર્મ જે આપનાર છે એ ખોટી વાત છે। આ ચૂંટણીના અનુસંધાને લોકોને ગેરમાર્ગે દોરવાનું વર્ષોથી દોર્યા છે, એ ગેરમાર્ગે દોરવાનું બંધ થાય એ અમારી નેમ છે। દંતેશ્વર વિસ્તારમાં આવેલ તળાવની સફાઈ કામગીરી શરૂ થતા જ જશ ખાટવા રાજકીય નેતાઓ હું પહેલોનું રટણ કરી રહ્યા છે। શહેરના દંતેશ્વર તળાવની સાફ સફાઈની કામગીરી રાજકીય રંગ પકડી રહી છે। દંતેશ્વર તળાવની સફાઈ કામગીરીના પ્રારંભ સાથે હવે જશ ખાટવા ભાજપ કોંગ્રેસના નેતાઓએ દોડ લગાવી છે। આજરોજ ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર નિલેશ રાઠોડની અધ્યક્ષતામાં તળાવની સફાઈનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું અને તળાવની સફાઈની શરૂઆત કરવામાં આવી હતી। તળાવની સફાઈની શરૂઆત સાથે જ કોંગ્રેસ પણ દોડી આવી હતી। વિપક્ષ નેતા ચિન્નમ ગાંધીએ ભાજપા બાદ તળાવની સફાઈનું ઉદ્ઘાટન કરતા કોંગ્રેસને કારણે જ તળાવની સફાઈ કામગીરી શરૂ થઈ હોવાનો દાવો કર્યો હતો। તેમજ ભાજપાના તમામ ઉદ્ઘાટનો પહેલા કોંગ્રેસ દ્વારા ઉદ્ઘાટન કરાશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। ખેર, દંતેશ્વર તળાવની સફાઈ કામગીરી શરૂ થતા જ રાજકીય જશ ખાટવા માટે દોડાદોડ કરતા નેતાઓની નિમ્ન કક્ષાની રાજનીતિને સમજુ નગરજનો સમજી રહ્યા છે। હું પહેલાના રટણ સાથે શરૂ થયેલી આ
રાજનીતિમાં ભાજપે પણ વિપક્ષ નેતા પર પલટવાર કરી વિધાનસભાની ચૂંટણીને કારણે વિપક્ષ નેતા રઘવાયા બની તમામ કામો પોતે કરાવતા હોવાની બૂમો પાડી નાગરિકોને ગુમરાહ કરતા હોવાના આક્ષેપો કર્યા હતા. વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ સુધાબેન પરમારના પતિ કમલેશ પરમારની સ્કોર્પિયો ગાડી પર લાલ લાઇટ લગાવતા જ વિવાદ છંછેડાયો છે. વડોદરા જિલ્લા પંચાયતના મહામંત્રી અને જિલ્લા પંચાયતના પ્રમુખ સુધાબેન પરમારના પતિદેવ કમલેશ પરમારનો ડ્રાઈવર લાલ લાઇટ લગાડેલ સ્કોર્પિયો ગાડી લઈ પાદરાથી વડોદરા જઈ રહ્યો હતો, જેને પાદરાના પીએસઆઈ પટેલે રોકતા વિવાદ થયો હતો. એક તબક્કે લાલ લાઇટવાળી ગાડીને લઈ પોલીસ અને કમલેશ પરમાર વચ્ચે તૂતું મેમે પણ થઈ હતી. જિલ્લા ભાજપાના મહામંત્રી કમલેશ પરમારે સમગ્ર વિવાદમાં પીએસઆઈ પટેલે ઉદ્ધતાઈપૂર્વકનું વર્તન કર્યું હોવાના આક્ષેપ કરતા ગૃહમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી હતી. ખેર, લાલ લાઇટવાળી ગાડીથી થયેલા વિવાદમાં કમલેશ પરમાર કાગળિયા હોવાનો દાવો કરે છે, ત્યારે સમગ્ર વિવાદે રાજકીય મોરચે પણ હલચલ મચાવી મૂકી છે. પાદરાના પીએસઆઈ પટેલે જિલ્લા પંચાયતના મહામંત્રી વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરતા હોદ્દાનો રૂઆબ છાંટી બદલી કરાવી દેવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. વડોદરા મહાનગર સેવા સદનના વિપક્ષ નેતાએ મેયર કમિશનરની ગાડીઓ પરથી લાલ પીળી લાઇટ હટાવવાની માંગ કરી છે. આજરોજ વિપક્ષ નેતા ચિન્નમ ગાંધીએ એક પત્રકાર પરિષદ યોજી કોર્પોરેશનમાં ગાડીઓ પર લીલી પીળી લાઇટનો વિરોધ કરતા કમિશનરને એક પત્ર લખી મેયર તેમજ ડેપ્યુટી મેયર સહિત તમામ વાહનો પરથી લાલ લાઇટ હટાવી લેવાની માંગ કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. કલાની કદર અને કલાકારોના યોગ્ય વળતરનું માધ્યમ એટલે ક્રાફ્ટ રૂટ્સ ઉત્સવ 2012 વડોદરાના આંગણે એક અનોખો કલા ઉત્સવ યોજાઈ રહ્યો છે. ગ્રામ્યશ્રી સંસ્થાના ઉપક્રમે કલાકારોની સર્જનાત્મક શક્તિઓને યોગ્ય દિશા અને પ્લેટફોર્મ આપવાની દિશામાં ડગલું માંડતા વડોદરા શહેરમાં ક્રાફ્ટ રૂટ્સ ઉત્સવ 2012નું આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ સંસ્થાના અનારબેન પટેલ દ્વારા એક પત્રકાર પરિષદમાં ક્રાફ્ટ ઉત્સવ અંગે માહિતી આપવામાં આવી હતી. આગામી 7, 8 અને 9મી સપ્ટેમ્બરના રોજ ત્રિદિવસીય ક્રાફ્ટ ઉત્સવમાં પ્રાચીન પરંપરાનો પણ સમન્વય જોવા મળશે. કલાની અનોખી દુનિયા જોવાનો આ અવસર વડોદરાના કલા રસિકો માટે યાદગાર બની રહેશે તેવો વિશ્વાસ અનાર પટેલે વ્યક્ત કર્યો હતો. સાવલી વોર્ડ નંબર 4માં વિકાસના કામોમાં વાલા દવલાની નીતિથી રોષે ભરાયેલ ભાજપા મહિલા કાઉન્સિલરે સેવા સદનમાં રાજીનામું ધરી દેવાની વાતે રાજકારણ ગરમાઈ ગયું હતું. સાવલી સેવા સદનમાં છેલ્લા 2 વર્ષથી ભાજપાના મહિલા કાઉન્સિલર પદે ફરજ બજાવતા કમળાબેન માળી મહોલ્લાના કામો વારંવાર રજૂઆત બાદ પણ નહીં થતા રહીશોની માંગણી નહીં સંતોષી શકતા અંતે સેવા સદનમાં રાજીનામું ધરી દેતા સાવલી પંથકનું રાજકારણમાં નવો વળાંક આવ્યો હતો. કાઉન્સિલર પત્નીના રાજીનામાને પગલે 22 વર્ષથી ભાજપાના સક્રિય કાર્યકર પતિ મનુભાઈ માળીએ પણ રાજીનામું ધરી દેતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. જોકે શહેર પ્રમુખને સંબોધન કરેલ રાજીનામું સેવા સદનમાં આપતા અનેક અટકળો ઉઠી હતી. કરચિયા બાજવા નજીકની રાજસ્થાન સોસાયટીના રહીશોએ કેટલાક ભરવાડોના ત્રાસ સામે જવાહરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. કરચિયા બાજવામાં આવેલ રાજસ્થાન સોસાયટીના રહીશોનું માનીએ તો રાજસ્થાન કોલોની બહાર પાણી ભરવા કે દેવ દર્શને જતી મહિલાઓને લાલા ભરવાડ, ભરત ભરવાડ અને રણછોડ ભરવાડ વિરુદ્ધ જવાહરનગર પોલીસ મથકમાં ફરિયાદ કરી રોષ વ્યક્ત કર્યો હતો. વર્ષની એકમાત્ર અંગારિકા ચોથને કારણે શહેરના ગણેશ મંદિરોમાં મોડી રાત સુધી ભક્તોની ભીડ ઉમટી પડી હતી. અધિક માસમાં વર્ષની એકમાત્ર અંગારિકા ચોથનું અનેકવિધ ધાર્મિક મહાત્માએ રહ્યું છે, જેને લઈને અંગારિકા ચોથના પાવન દિવસે ગણેશ મંદિરોમાં મોડી રાત સુધી ભક્તો દર્શન માટે આતુર જણાયા હતા. શહેરના સિદ્ધિવિનાયક મંદિરની સાથે સાથે ડભોઈ ખાતે મુંબઈ, વડોદરા જેવા જમણી સૂંઢવાળા ગણેશજીના દર્શન માટે ભક્તોની ભીડ જામી હતી. ભક્તોએ શ્રીજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તરસાલી રિંગ રોડ પર આવેલ સાંઈ મંદિર ખાતે આયોજિત શ્રી સાંઈ સત્ચરિત્ર કથાનું રસપાન કરવા મોટી સંખ્યામાં સાંઈ ભક્તો ઉમટી પડ્યા હતા. તરસાલી રિંગ રોડ પર આવેલ
ઉડાનદીપ કોમ્પ્લેક્સ નજીકના સાંઈ મંદિર ખાતે શ્રી સાંઈ શ્રદ્ધા ટ્રસ્ટ દ્વારા પવિત્ર અધિક માસ નિમિત્તે સપનકુમારના કંઠે શ્રી સાંઈ સત્ચરિત્ર કથા સપ્તાહ પારાયણનું રસપાન કરવા મોટી સંખ્યામાં સાંઈ ભક્તો ઉમટી પડ્યા હતા. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસે ઉજવાતા શિક્ષક દિનમાં શહેરની શાળા અને કોલેજોમાં પણ ઉજવણી કરવામાં આવી હતી. શાળાઓમાં વિવિધ કાર્યક્રમો સાથે બાળકોએ એક દિવસના શિક્ષક બનવાનો અનુભવ પણ કર્યો હતો. MS યુનિવર્સિટીની ગર્લ્સ કોલેજ ખાતે અભ્યાસ કરતી વિદ્યાર્થીઓએ શિક્ષક દિનની ઉજવણી નિમિત્તે એક દિવસના શિક્ષક બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું, જ્યારે કોલેજની શિક્ષિકાઓનું સન્માન કરી શિક્ષક દિનની ઉજવણી કરાઈ હતી. જ્યારે માંજલપુર ખાતે આવેલ શ્રેયર સ્કૂલ ખાતે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ પ્રસંગે શાળામાં આવેલ ઓડિટોરિયમ ખાતે શિક્ષિકાઓએ સુંદર સોલો ડાન્સ, ફિલ્મી ડાન્સ અને ગરબા ગાઈ શિક્ષક દિનની ઉજવણી કરી હતી. આ પ્રસંગે શાળામાં અભ્યાસ કરતા નાના ભૂલકાઓ શિક્ષકોના ડાન્સથી આનંદ વિભોર થયા હતા. તો વાઘોડિયા રોડ કલાદર્શન 4 રસ્તા પાસે આવેલ બરોડા પબ્લિક સ્કૂલ ખાતે પણ બાળકોએ વિવિધ ડાન્સ કરી શિક્ષક દિનની ઉજવણી કરી હતી. આ પ્રસંગે શિક્ષકોને પણ સન્માનિત કરાયા હતા. ત્યારે કારેલીબાગ વિસ્તારમાં આવેલ શેનન કિડ્સ ખાતે પણ શિક્ષક દિનની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓએ સુંદર ડાન્સ રજૂ કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા, જ્યારે શાળાના શિક્ષકોને પણ સન્માનિત કરી શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આધાર કાર્ડમાં રહેણાંક પુરાવામાં ધારાસભ્યનો દાખલો માન્ય હોય, શહેરવાળી ધારાસભ્યના ઘરે દાખલા મેળવવા ભારે ધસારો જોવા મળ્યો હતો. સરકાર દ્વારા શરૂ થયેલ આધાર કાર્ડમાં જે રહીશો પાસે રહેણાંકના એક પણ પુરાવા ન હોય, પરંતુ સ્થાનિક ધારાસભ્યનો દાખલો હોય તો આધાર કાર્ડ મળી શકે. ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી રહેણાંકના પુરાવા વગર વોર્ડ ઓફિસોમાં ધક્કા ખાતા રહીશોને વાડી ધારાસભ્ય ભૂપેન્દ્ર લાખાવાલાએ દાખલાઓ આપતા રહીશોને હાશકારો અનુભવ્યો હતો. ત્યારે ધારાસભ્ય ભૂપેન્દ્ર લાખાવાલાએ અત્યાર સુધી દાખલા માટે 38 બુકોમાં સહીઓ કરી હોવાનું જણાવ્યું હતું. નવાયાર્ડ બેલોઝ કોમ્પ્લેક્સમાં આવેલ રેડીમેડની દુકાનમાં તસ્કરોએ 1,40,000ના મુદ્દામાલ પર હાથ સાફ કરી જતા પોલીસે તપાસ આરંભી હતી. નવાયાર્ડ વિસ્તારના બેલોઝ કોમ્પ્લેક્સમાં આવેલ રેઇનબો રેડીમેડ દુકાનમાં તસ્કરોએ ત્રાટકી 1,40,000ના મુદ્દામાલ પર હાથ સાફ કરી જતા દુકાન માલિક ભરત માળીની ફરિયાદને આધારે ફતેગંજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.